રાજ્યના સરકારી બજેટ રજૂ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો। ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર પર સવાર થઈ વિધાનસભા પહોંચ્યા હતા અને સરકારે રજૂ કરેલા બજેટ સામે પ્રતિકાત્મક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો। હેમંત ખવાએ આક્ષેપ કર્યો કે રાજ્યના બજેટમાં શહેર વિકાસ માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે ગામડા અને ખેડૂતો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી। તેમણે કહ્યું કે શહેર અને ગામડાના બજેટ વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળે છે। ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ, સહાય યોજના કે ખાસ ફાળવણી કરવામાં આવી નથી, જે નિરાશાજનક બાબત છે, એમ તેઓએ જણાવ્યું હતું। ધારાસભ્ય ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચતા સુરક્ષા કર્મચારીઓએ તેમને ગેટ નંબર 1 પર જ અટકાવી દીધા હતા। ટ્રેક્ટર સાથે પ્રવેશની મંજૂરી ન હોવાથી પોલીસ અને સુરક્ષા સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી। આ દરમિયાન સ્થળ પર થોડીવાર માટે ચર્ચા અને ગહમાગહમીનું વાતાવરણ સર્જાયું હતું। હેમંત ખવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું ખેડૂત પુત્ર છું, આતંકવાદી નથી અને આ ટ્રેક્ટર છે, ટેન્ક નથી। ખેડૂતોની વ્યથા અને હકની વાત પહોંચાડવા માટે હું ટ્રેક્ટર લઈને આવ્યો છું। તેમણે સરકારને વિનંતી કરી કે ખેડૂતોના પ્રશ્ન અને ગ્રામ વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે। આ સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે। વિધાનસભા બહાર આપ કાર્યકરો પણ એકત્રિત થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। હવે સરકાર તરફથી આ મુદ્દે શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહેશે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી। ગઈકાલે વિધાનસભા ગૃહમાં આદરણીય નાણામંત્રી શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું। આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો। આપ સૌ જોઈ શકો છો કે શહેરોને 33,000 કરોડ રૂપિયાની ફાળવણી, એની સામે ગામડાને માત્ર 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી। ગઈકાલે આદરણીય નાણામંત્રીશ્રીએ વાત કરી કે 48% લોકો શહેરોમાં રહે છે, તો 48%ને 33,000 કરોડ અને 52%ને 14,000 કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે। એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા। ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ। આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ, પરંતુ આપણે કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર 650 કરોડ રૂપિયાની 18,000 ગામડાઓને માત્ર 650 કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી। અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખાલી 650 કરોડની ફાળવણી ખૂબ ઓછી છે। એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં 16,116 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે। શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે, પરંતુ ગામડાના ભોગે, ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એકતરફી ન્યાય છે। તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું। એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે। એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ 4 લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર 16 કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી। એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર 16 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી, જે ખૂબ ઓછી છે। એની સામે ટેક્સટાઇલ ઉદ્યોગને, એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને 2755 કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે। એવી જ રીતે સૌરાષ્ટ્રમાં, ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે, ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર 896 કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી। એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે 2200 કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી। તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે, તો ચેકડેમોની જે ફાળવણી છે એ પણ ખૂબ ઓછી છે। સૌરાષ્ટ્રમાંથી 54 સીટોમાંથી 50 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ 50 પૈકીના 8 જણા મંત્રી છે, ત્યારે કાલે સૌની યોજનાને માત્ર 473 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 11 જિલ્લા આવે છે, 11 જિલ્લાને 473 કરોડની ફાળવણી
અને અમદાવાદ એક જિલ્લાને કે જ્યાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે એ એક જિલ્લાને 600 કરોડ રૂપિયાની સિંચાઈની પાણીની કેનાલોનું નેટવર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી. આમ સૌરાષ્ટ્રને, ખેડૂતોને અને ગામડાઓને આ બજેટમાં ખૂબ જ મોટા પાયે અન્યાય થયો છે, જે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે વિધાનસભામાં અને રસ્તા પર પણ કાર્યક્રમો યોજી અને સરકારશ્રીનું ધ્યાન જાય અને આ બજેટમાં કંઈ સુધારો લઈ આવી ખેડૂતને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે એવી માંગ કરીએ છીએ.